આમોદ યુવા કોંગ્રેસ નેતા સામેની ફરિયાદ રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર, 30 થી વધુ લોકોની અટકાયત। આમોદ નગરપાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલી ભૂગર્ભ ગટરો ઉભરાવાની, પાણીની પાઇપલાઇન તૂટવાની અને ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા ટેમ્પાની અનિયમિતતા જેવી મૂળભૂત સમસ્યાઓથી નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ સંજોગોમાં આમોદના વોર્ડ નંબર 3 ના વણકરવાસ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી કચરો ઉઘરાવતો ટેમ્પો ન આવતા ગંદકીથી ત્રસ્ત બનેલા યુવા કોંગ્રેસી નેતા કેતન મકવાણાએ પોતાનો વિરોધ નોંધાવવા માટે ઘરનો કચરો આમોદ પાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં ઠાલવી દીધો હતો। આ ઘટનાના પગલે સેનિટરી ઇન્સ્પેક્ટરે યુવા કોંગ્રેસ નેતા કેતન મકવાણા સામે જાનથી મારી નાખવાની ધમકી આપી અને સરકારી કામમાં અડચણ ઊભી કરવી સહિતની કલમોનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના વિરુદ્ધમાં આમોદ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર અને નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। આમોદ ચોકડી ઉપર આવેદનપત્ર આપવા માટે 30 થી વધુ કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા, જેમની પોલીસે અટકાયત કરી હતી। જો કે બાદમાં કોંગ્રેસના 5 આગેવાનોને મામલતદાર કાર્યાલય ખાતે પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી। આ આગેવાનોએ મામલતદાર ડોક્ટર મયુર વારિયાને આવેદનપત્ર આપ્યું હતું તેમજ મુખ્ય અધિકારીને પણ આવેદનપત્ર સુપરત કર્યું હતું। આવેદનપત્રમાં આમોદ નગરમાં કચરો ઉપાડવાની અનિયમિતતાથી નાગરિકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસી કાર્યકર કેતન મકવાણા ઉપર થયેલી એફઆઈઆર રદ કરવા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી। આવેદનપત્ર આપવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી કિંગ મેકર મહેબૂબ કાકુજી, આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજિદ રાણા, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર હતા। કોંગ્રેસના આગેવાનોને નાગરિકોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાણી ગટર જેવી મૂળભૂત સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે। આજે અમે આમોદ નગરમાં સર્વ આગેવાનો આમોદ નગરના નગરજનો ભેગા થયા છે। આમોદ નગરપાલિકા દ્વારા ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે એના માટેની પ્રક્રિયામાં છેલ્લા 15 દિવસથી કચરો ઉઘરાવવામાં ના આવ્યો, એનો કોન્ટ્રાક્ટ આપેલો છે ઉઘરાવવાનો, છતાં પણ ઉઘરાવવા ના જાય। કચરો ઉઘરાવે એમાં પણ ટકાવારી, નગરપાલિકા એટલે કેટલી ટકાવારી કોને મળે સૌથી પહેલા નક્કી કરવામાં આવે છે। કચરો ઉઘરાવવાનો છે એના પણ ટકાવારી, કચરો ના ઉઘરાવતા ગંદકી ઘરમાં એરિયામાં ફેલાઈ જાય, એટલી બધી ગંદકી થઈ ગઈ ત્યારે અમારો દલિત યુવક કોંગ્રેસનો પ્રમુખ એ કચરોને કહેવા જાય છે ત્યારે એની સાથે બેહુદું વર્તન કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા, ત્યારે કચરો લઈને ત્યાં ફેંકવા જાય છે કે લો આ કચરો, એની સાથે બેહુદું વર્તન કર્યું એનું કઈ નથી। કોઈ કચરો બતાવે છે કે જો આ કચરો તમે 15 દિવસથી આ સરકારના અને લોકોના ટેક્સના પૈસા અમે ટેક્સ ભરીએ છીએ નગરપાલિકામાં, તો આ કચરો અમારો કેમ નથી? લોકોની ગંદકી ફેલાય છે, બીમારી ફેલાય છે, ત્યારે એને દબાવવા માટે 3 દિવસ પછી પોલીસ પણ આ બધું સમજે છે, ગુજરાતની પોલીસ, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના પ્રેશરથી એની પર એફઆઈઆર દાખલ થાય છે। લોકોના હિત માટે, લોકોના સ્વાસ્થ્ય માટે ચેરા કરેલા છે, એની સામે અવાજ ઉઠાવવા માટે લોકોનો એની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે છે। એના વિરોધમાં આજે અમે આમોદમાં રેલી કાઢી અને મામલતદારશ્રીને રજૂઆત કરવા જવા હતા ત્યાં ખોટી રીતે એફઆઈઆર થયેલી છે। એક દલિત યુવાનનો અમારા દબાવવાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, વિરોધ પક્ષને ખતમ થવાનો પ્રયત્ન કરી રહેલા છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે આમોદ નગરને સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે। અમારી સામે પણ પોલીસ તૈયાર છે અમને પકડવા માટે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનું એટલું કહીશ કે તમને એક દલિત યુવાન પર એફઆઈઆર થવાનું દેખાયું, ખેડૂતોને આજે પોતાની નુકસાનીનું વળતર માટે ફોર્મ ભરવા માટે વેબસાઇટ બંધ છે, 7 બારની નકલ માટે લાઈનો પડે છે, એ બધી તકલીફ દૂર કરવાનું દેખાતું નથી। અને એક યુવાન જે લોકોના પ્રશ્નો માટે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, તમે ટકાવારી નગરપાલિકામાં રહે છે અધિકારીઓ, ટકાવારી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સુધી પહોંચે છે, એ જોવાનું ભાન નથી। પણ એક યુવાન પર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓએ એક એફઆઈઆર કરાવી, બહુ દુઃખદ બાબત છે। પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલું શાનમાં સમજી જાય કે એ દિવસો દૂર નથી કે તમે પણ વિરોધ પક્ષમાં બેસવાના છે, ત્યારે એક એક પલનો તમારી પાસે અમે હિસાબ લઈશું।